સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે 10.26 કરોડ રૂપિયાનું દેવું બાકી હોવાનું સામે આવ્યું। પીજીવીસીએલના બાકી બિલની રકમ ભરપાઈ કરવામાં પાલિકા અસમર્થ રહી। જ્યારે સ્ટ્રીટ લાઇટના બિલ સમયસર ભરવામાં આવે છે, પરંતુ પાણીના બોરવેલ માટેના વીજળીના બિલની બાકી રકમ અટકી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે કોમ્પ્લેક્સ અને શાક માર્કેટ જેવી વસ્તુઓમાંથી લાખો રૂપિયાની આવક છતાં પાલિકા દ્વારા આવા બિલની ચૂકવણી કરવામાં નથી આવી અને તેની જગ્યાએ જરૂર ન હોય તેવા સ્થળો પર આરસીસી રોડ, વોટર એટીએમ જેવા કાર્યોમાં લાખોનો ખર્ચ થઈ રહ્યો છે। પાટડી નગરપાલિકાનું બજેટ જ 49 થી 50 કરોડની વચ્ચે છે। તો આવડી મોટી બજેટવાળી નગરપાલિકા હોય અને લખલૂટ પૈસા બેફામ રીતે વેડફાતા હોય તહેવારોમાં અને પોતાની વાહવાહી લૂંટવા માટે, તો આવી રીતના પ્રજાના પૈસાનો દુરુપયોગ કેમ? અને જો આવી રીતના નગરપાલિકા દેવા હેઠળ હોય તો એ નગરપાલિકાના સત્તાધીશોએ જનતાની વચ્ચે આ વાત ખુલ્લા મને મૂકવી જોઈએ કે પીજીવીસીએલનો આટલા રૂપિયાનું